લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં ખેલાયેલ લાઠી આમ આદમી પાર્ટીના 2 મહિલા ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચી છે। લાઠીના વોર્ડ નંબર 1 અને 3માં આમ આદમી પાર્ટીના 2 મહિલા ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું છે। વોર્ડ નંબર 1ના રૂબીનાબેન રાઠોડ અને વોર્ડ નંબર 3ના બિલિક્સબેન ખોખરે ફોર્મ પરત ખેંચ્યા હતા। લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ છે। કેસની ગુજરાતી સાથે વિશાલ ડોડિયા, લાઠી। બિલકિસબેન દિલરભાઈ ખોખર। શું કારણમાંથી ફોર્મ પાછું ખેંચ્યું તમે? રાજી ખુશીથી। તો કોઈ કીધું તું તમને? નહીં, કોઈના દબાણથી કાંઈ નહીં, કોઈ વસ્તુથી નહીં। ઓકે, હાલો। રૂબીના સિકંદર રાઠોડ। બેન, કોને કહેવાથી ફોર્મ પાછું ખેંચ્યું? રાજી ખુશીથી, કોઈના કહેવાય ઉપર નહીં। હું શૈલેષ બાદાણી, આમ આદમી પાર્ટી જિલ્લા મહામંત્રી। કાલે રાત્રેથી જે ભાગદોડ અને ભાંગતોડની નીતિ ચાલી રહી હતી એમાં અમારા 2 ઉમેદવારને તાક ધમકી કે લોક લાલચ કોઈ એન કેન પ્રકારે કરી અને એક 3 નંબરમાંથી મહિલા ઉમેદવાર હતા અને 1 નંબરમાંથી જે મહિલા ઉમેદવાર હતા એમને ફોર્મ પરત ખેંચાવડાવ્યા છે અને જે કંઈ કારણો હોય એ એમના પારિવારિક છે એ જાણતા હશે, અમને ખ્યાલ નથી। કોને કહેવાથી ખેંચ્યું હોય તમને શું લાગે છે? કોંગ્રેસના આગેવાનો હાજર છે, આપ જોઈ શકો છો કેમેરો એ બાજુ કરીને। એટલે કોંગ્રેસના આગેવાનો છે એમના કહેવાથી એમણે જે કોઈ કારણો એ એમની અંગત બાબત છે, મને ખ્યાલ નથી, પણ અમે સવારથી મહેનત કરી રહ્યા હતા, એમની સાથે સતત સંપર્કમાં હતા। એઓનું કહેવું એમ છે કે અમને આગેવાનો સમાજમાંથી એવું કહેવામાં આવે છે કે ભાઈ તમને આવી રીતના નાતબારા કરશું કે આવી રીતના આમ કરશું। મારી પાસે રેકોર્ડિંગ પડેલું છે ભાઈ। એટલે ભાતના મતલબ દબાણ લાવી અને 2 ફોર્મ પાછા ખેંચાવડાવેલા છે।